હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવી સુંદર જાણકારી મેળવશું કે જે મંદિર એ માત્ર ને માત્ર વર્ષમાં એક જ વાર ખુલે છે। જ્યારે આવું સાંભળીએ ત્યારે આપણે મનમાં વિચાર આવે કે આવું તે કયું મંદિર કે જે વર્ષમાં માત્ર ને માત્ર એક જ વાર ખુલે છે? તો હા, આવું પણ એક મંદિર એ આપણા ભારતમાં આવેલું છે અને એ મંદિર છે ભગવાન કાર્તિકેયનું મંદિર। કાર્તિકેય એ ભગવાન શિવ અને મા પાર્વતીના પુત્ર છે। ભગવાન શિવના બે પુત્ર, એક તો કાર્તિકેય અને એક ભગવાન શ્રી ગણેશ। ભારતમાં ભગવાન કાર્તિકેયના ખૂબ જ ઓછા મંદિરો જોવા મળે છે। દેવોના દેવ કહેવાતા મહાદેવના બે પુત્રો, એમાંના એક ગણેશ અને બીજા એ ભગવાન કાર્તિકેય। આ બંને પુત્રોમાંથી ભગવાન ગણેશની પૂજા એ દેવતાઓમાં સૌથી પ્રથમ થાય છે, જ્યારે પુરાણોમાં ભગવાન કાર્તિકેયને દેવતાઓના પ્રધાન સેનાપતિ તરીકે ઓળખવામાં આવ્યા છે। ભગવાન કાર્તિકેયને સુબ્રમણ્યમ, મુરુગન અને સ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે। દક્ષિણના મંદિરોમાં ભગવાન કાર્તિકેયને ભગવાન સુબ્રમણ્યમ અથવા તો ભગવાન મુરુગન તરીકે શ્રદ્ધાપૂર્વક સંબોધવામાં આવે છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભગવાન કાર્તિકેયનું સૌથી જૂનું અને પુરાણું મંદિર આવેલું છે। આ મંદિર અંદાજિત 400 થી 450 વર્ષ જૂનું છે। એવું માનવામાં આવે છે કે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર એ માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ ખોલવામાં આવે છે। ભગવાન કાર્તિકેયના આ મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા ભારતભરમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે। કાર્તિક પૂર્ણિમાને ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર તેમજ ભગવાન ગણેશના ભાઈ કાર્તિકેયનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે। માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ કાર્તિક પૂર્ણિમાના દિવસે દેશભરમાં જ્યાં જ્યાં પણ ભગવાન કાર્તિકેયના મંદિરો છે ત્યાં તેમની ધામધૂમથી અને વિધિવત રીતે પૂજા અને અર્ચના કરવામાં આવે છે। આ તરફ મધ્યપ્રદેશના ગ્વાલિયરના મંદિરમાં પણ વિધિવત રીતે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે। માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવતું આ મંદિર એ દિવસે 24 કલાક ખુલ્લું રાખવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકના આશીર્વાદ મેળવી શકે। કાર્તિક પૂર્ણિમાના આગલા દિવસથી જ અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે। આગલા દિવસથી જ તેઓ મંદિરમાં દર્શન કરવાની લાઈન લાગી જાય છે। આ મંદિર એ 4 સદી જૂનું મંદિર ગણાય છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરના જીવાજીગંજ વિસ્તારમાં આવેલું આ મંદિર એ ભગવાન કાર્તિકેયનું દેશનું ખૂબ જ પ્રાચીન મંદિર માનવામાં આવે છે। આ મંદિર આશરે 400 થી 450 વર્ષ જૂનું છે। આ મંદિરના 80 વર્ષીય પૂજારી પંડિત જમના પ્રસાદના જણાવ્યા પ્રમાણે આ મંદિર એ 400 વર્ષ કરતાં પણ જૂનું છે। જો કે આ મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી તેવો કોઈ ઉલ્લેખ ક્યાંય પણ જોવા મળતો નથી। બીજી તરફ પૂજારીના જણાવ્યા પ્રમાણે ગ્વાલિયરમાં સિંધિયા રાજાઓનું શાસન હતું અને તેમણે જ્યારે પોતાની રાજધાની બનાવી ત્યારે તાત્કાલિન સિંધિયા શાસકોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ત્યારથી જ સતત આ મંદિરમાં પૂજા અને અર્ચના કરવામાં આવે છે। ભગવાન કાર્તિકેયના મંદિરમાં પટ એ માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ ખુલે છે। આમ તો બધા મંદિરના પટ સવારે ખુલતા હોય છે અને પછી ભગવાનની પૂજા અર્ચના થતી હોય છે, જ્યારે અહીં ભગવાન કાર્તિકના પટ એ કાર્તિક પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ બરાબર 12ના ટકોરે જ ખોલવામાં આવે છે અને ત્યારથી જ ભગવાન કાર્તિકેયના દર્શન ભક્તોની ભીડ જામી જાય છે। આ વર્ષે પણ રાત્રિના 12 વાગ્યે જ ભગવાનના મંદિરના પટ ખોલવામાં આવ્યા હતા। ગત વર્ષે એક દિવસ વહેલા પટ ખોલ્યા હતા એવું જણાવવામાં આવેલું છે। ગયા વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્વાલિયરના મંદિરે પટ એક દિવસ પહેલા જ ખોલી નાખવામાં આવ્યા હતા। ચંદ્રગ્રહણના દિવસે સવારથી જ તમામ મંદિરોના પટ બંધ કરવામાં આવતા હોય છે, તેથી
પંચાંગ અનુસાર ગયા વર્ષે વર્ષના એક દિવસ પહેલા જ કાર્તિક પૂર્ણિમા સંબંધિત પૂજા વિધિ અને વિધાન કરવામાં આવ્યા હતા. ભગવાન કાર્તિકેયની પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન કાર્તિકેય એ 3 લોકની પરિક્રમા પૂર્ણ કરીને જ્યારે પરત આવ્યા ત્યારે ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતાના સ્વરૂપે જય જયકાર જોવા મળી રહ્યો હતો. સૌ કોઈએ તેમને પ્રથમ પૂજ્ય ભગવાન માની લીધા હતા. તેથી ભગવાન કાર્તિકેય એ માતા પાર્વતીની ખૂબ જ નારાજ થયા હતા અને પોતાની જાતને એક ગુફામાં બંધ કરી દીધા હતા. ગુફામાં બંધ થતા સમયે ભગવાન કાર્તિકેય કોઈને પણ દર્શન ન દેવાના પ્રાણ લે છે. સાથે સાથે તેઓ શ્રાપ પણ આપે છે કે જે સ્ત્રી તેમના દર્શન કરશે તે વિધવા થઈ જશે અને પુરુષ એ 7 જન્મ સુધી નર્કમાં રહેશે. ભગવાન કાર્તિકેયના આવા શ્રાપથી માતા પાર્વતી અને ભગવાન શિવ તેમને સમજાવે છે. જ્યારે ભગવાન કાર્તિકેયનો ગુસ્સો શાંત થાય છે ત્યારે તેને પશ્ચાતાપ થાય છે અને પરંતુ આ સમયે માતા પાર્વતી તેમને વર્ષમાં એકવાર શ્રદ્ધાળુઓને દર્શન આપવા માટે મનાવી લે છે અને ભગવાન શંકર પણ તેમને વરદાન આપે છે કે કાર્તિકેયના જન્મદિવસ પર એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન કાર્તિકેયના દર્શન માત્રથી જ તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. તેથી ગ્વાલિયરનું આ મંદિર એ વર્ષમાં માત્ર ને માત્ર એક જ દિવસ ખુલે છે. દેશના અન્ય પ્રસિદ્ધ ભગવાન કાર્તિકેયના મંદિરો પણ આવેલા છે, જેમ કે ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ મંદિર છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં રુદ્રપ્રયાગ પોખરી માર્ગ પર કનકચોરી ગામની પાસે 3050 મીટરની ઊંચાઈના પહાડ પર્વત ઉપર ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. ત્યાર પછી હરિયાણામાં પણ ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર છે. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પિહોવામાં ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે. અહીં મહિલાઓને મંદિર પરિસરમાં પ્રવેશવાની પરવાનગી છે, પરંતુ ગર્ભગૃહમાં એટલે કે કોઈ પણ મહિલા ગર્ભગૃહમાં જવાની શકે નહીં, જે માટેની પૌરાણિક માન્યતા પણ દર્શાવેલી છે. તમિલનાડુમાં પણ કાર્તિકેય ભગવાનનું મંદિર આવેલું છે, જેને પલની મુરુગન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન કાર્તિકેયને દક્ષિણ ભારતમાં ભગવાન મુરુગન તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન કાર્તિકેયનું સૌથી વિશાળ મંદિર એ તમિલનાડુમાં આવેલું છે. તમિલનાડુના ડિંડીગુલ જિલ્લાના પલની શહેરમાં આ મંદિર આવેલું છે. આ મંદિર એ અંદાજિત 560 ફૂટ ઊંચાઈ પર શિવગીરી પર્વત પર બનાવવામાં આવ્યું છે. તો આવી સુંદર માહિતી કે ભગવાન કાર્તિકેયના મંદિર વિશે આપેલી અથવા તો એમણે જેમ નર અને નારીને શ્રાપ આપ્યો હતો, આ બધી જ માહિતી જો તમને સારી લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.